प्यारे की। श्री कृष्ण कन्हैया लाल की। श्री सदगुरु महाराज की। श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। પ્રકરણ નંબર 20 બડા કયામતનામા પ્રકરણ નંબર 20 તારીખનામા આપણે આવ્યા છીએ। તારીખનામા આપણે આવ્યા છીએ। जिनको कयामत की है शक, क्यों कर उठसी ए खलक, बात नहीं ए बरकरार, काफिर न देखे ए विस्तार। जिनको कयामत की है शक, કે જેમને કયામત ને ન સંશય છે એમ કે છે। હજુ રાહજોને બેસી રહેલા છે। જો હજુ રાહજોને બેસી રહેલા છે। એટલે જેમને કયામતની શક છે, તો જાહેરી દ્રષ્ટિએ કયામત એટલે શું પેલા એ સમજો। જાહેરી દ્રષ્ટિએ તો કયામત એટલે આપણું જીવન પરિવર્તન। કયામત એટલે શું? જીવન પરિવર્તન। કે આપણે નાસ્તિકમાંથી આસ્તિક બનીએ તો એને કયામત કહેવાય। કે તમારું જીવન પરિવર્તન છે। ભાઈ આ માણસ પહેલા કેવો હતો અને જો અત્યારે કેવો થઈ ગયો, કેટલો સુધરી ગયો। પહેલા તો રખડતો તો આ છે તે છે, ખોટા ધંધા હતા, એ બધા બંધ કરીને હવે એકદમ સરળ ને સિમ્પલ થઈ ગયો, તો એને કયામત કહેવાય। એના જીવન માટે એની કયામત કહેવાય જાહેર દ્રષ્ટિ। જે પહેલી કયામત છે એ કયામત ક્યારે થશે? એ કયામત તો આપણે જ્યારે જાગીને પરમધામ જઈશું ત્યારે થશે કયામત। બધાને અખંડ બહિષ્ઠી મળશે। પણ કાફિર લોગ છે જે સંશય લાવે છે એ શું સમજે? क्यों कर उठसी ए खलक, क्यों कर उठसी ए खलक, કે આ સંસારના જૂઠા લોકો છે એ અખંડ કેવી રીતે થશે એમ કે છે। એ અખંડ કેવી રીતે થશે? કારણ કે જૂઠું ને લુચ્ચું બોલતા હોય પલ પલ, એ અખંડ કેવી રીતે થાય એમ કે છે। આ બધાને આવો સંશય છે, પણ દુનિયાવાળા આ નથી સમજતા એમ કે છે કે આ વાત સાચી નથી એમ કે દુનિયાવાળા નથી સમજતા, પણ દુનિયા એ પણ નથી સમજતી। દુનિયા એ પણ નથી સમજતી। દુનિયા એટલે કાફિર લોક, જે ખુદાને ન માનતા હોય એવા લોકો। દુનિયા આ પણ નથી સમજતી ખુદાની શક્તિ કેટલી છે એમનો એમને। એટલે કે છે એ વાત નહીં એ બે બરકરાર, કાફિર ન દેખે એ વિસ્તાર। કાફિર ન દેખે એ વિસ્તાર। કયો વિસ્તાર? કે ખુદાની શક્તિ કેટલી છે એમને એને સમજ નથી એમ। એક પલની અંદર ખુદાની શક્તિ કેટલી છે? એક પલની અંદર રાજામાંથી રંક બનાવી દે અને રંકમાંથી રાજા બનાવી દે। એક પલ। બીજું સંસારનું શું ઉદાહરણ આપીએ? એમને તો સંપત્તિ, પરિવાર, એમની મેઇન સંપત્તિ કઈ? તો પરિવાર। મેઇન સંપત્તિ કઈ? તો ભૌતિક સુખ સંપત્તિ। આની અંદર છે, આની અંદર દુનિયા ચાલી રહી છે। તો એક પલની અંદર રાજાને રંક બનાવીને રંકને રાજા બનાવી દે। જો બીતકનું ઉદાહરણ, બીતકનું ઉદાહરણ તમે જો। લક્ષ્મણ શેઠની વાત કરો તમે। લક્ષ્મણ શેઠ બધા જહાજ પાણીમાં ડુબાડી દીધા ને। न देखे अपना हवाल, कई पैदा किए आदमी डाल, खुदा खाक पाक से पैदा किया, तीन बुंद का ए विस्तार कर दिया।
જે ખુદાના વચનો પર, જે ધનીના વચનો પર સંશય કરી રહ્યા છે. સુંદર સાથ, બહુ બારીક વાતો છે. જે ધનીના વચનો પર જે સંશય કરી રહ્યા છે એ પોતાની અસલિયત છે એ સમજતા નથી. પોતાની અસલિયત, તો પોતાની અસલિયત શું છે એ નથી જોતા. એમ કે છે જે ખુદા પર સંશય કરી રહ્યા છે એ પોતાની અસલિયત નથી સમજતા, એ વિચારતા નથી. એમ કે છે કે ક્યાંથી પેદા થયા છે, એ ક્યાંથી પેદા થયા છે, કેવી રીતે પેદા થયા છે, એમની ડોર કોના હાથમાં છે. ખુદાની શક્તિને એ પહેચાનતા નથી અને ખુદાની વાતો પર સંશય કરી રહ્યા છે. એ ન દેખે अपना हवाल, कई पैदा किए आदमी डाल, कई पैदा किए आदमी डाल, કે એટલે એને કહેવાય કે તમારા જેવા તો આવા અનેક પેદા કરેલા છે. તમારા જેવા કે ખુદાએ કે અનેક આદમી પેદા કરેલા છે. તમે જો, ખુદાની શક્તિ કેટલી છે તમે જુઓ. આની પર વિચાર કરો કે ખુદાની શક્તિ કેટલી છે કે પેદા કરનાર ને પણ શુદ્ધ નથી કે અંદર કોણ છે. પેદા કરનાર ને પણ અંદર શુદ્ધ નથી કે અંદર કોણ છે. આનાથી ઉપર બીજી શક્તિનું શું વાત કરું. જે કાફિર લોકો છે, ખુદાને માનતા નથી, એ પોતાની અસલિયત સમજતા નથી. એ પોતાની અસલિયત સમજતા નથી. પણ તમારા જેવા તો ખુદાએ અનેક પેદા કર્યા છે. ખુદાએ તો અનેક પેદા કર્યા છે. પણ અહીંયા આગળ શું કહ્યું કે પેદા કરનારને પણ ખુદાની શક્તિની સમજ નથી. તો આ બ્રહ્માંડ પેદા કોણે કર્યું? અજાજીલ ફરિશ્તે, આદિનારાયણે. આ બ્રહ્માંડ પેદા કોણે કર્યું? અજાજીલ ફરિશ્તે. અજાજીલ ફરિશ્તે પુત્ર બનાવ્યું. અજાજીલ ફરિશ્તે પુત્ર બનાવ્યું. ખુદાને ગમ્યું. હવે એ પુત્રની અંદર, હવે એ પુત્રને એમણે સિજદો કરવાનો કહ્યો તો સિજદો ન કર્યો. વિચારો. એટલે કહેવાનો મતલબ શું છે કે પેદા કરનારને પણ એની સુધ નથી કે અંદર કોણ છે. વિચાર કરો. સુંદર. બીજાની તો શું વાત કરો આની ઉપર. આની પર બીજાની તો શું વાત કરું એમ કે છે. અને ખુદાએ કે આ જે પુત્ર બનાવ્યું છે, આ પુત્ર બનાવ્યું છે મીન્સ આદમી બનાવ્યા છે, એ મિટ્ટી અને પાણી, खुदा खाक पाक से पैदा किया. खुदा खाक पाक से पैदा किया. આ મિટ્ટી અને પાણી ના એક બુંદ થી, મિટ્ટી અને પાણીના એક બુંદ થી કે આટલું મોટું મનુષ્યનું તન બનાવી દીધું. એમ છે. જો તમે ક્રિયા જો તમે, એક બુંદ ખાલી. એટલે કે જે खुदा खाक पाक से पैदा किया, 3 बूंद का એ વિસ્તાર कर दिया, 3 बूंद का એ વિસ્તાર कर दिया. આટલો મોટો મનુષ્ય બનાવી દીધો. એમ કે છે એક બુંદમાંથી એક મોટો મનુષ્ય બનાવી દીધો. ખુદાની તાકાત જુઓ. यही तमाम जो पैदाइश कही, यही तमाम जो पैदाइश कही, तिनका खुलासा कर देવું સહી. जिन जेती होवे मकसूद, इन नाबुद सेती लाव्या बुंद.
એહી તમામ જો પેદાઈશ કહી, કે આ જે દુનિયા જે પેદા થઈ છે એમ કે છે કે આ દુનિયા જે પેદા થઈ છે એની હું હકીકત બતાવું તમને એમ કે છે, એની હકીકત તમને જણાવું એમ કે છે. यही तमाम जो पैदाइश कही, यही तमाम मीन्स आखी दुनिया जो पैदाइश कही એમ કે છે કે तिनका खुलासा कर देવું છે કે એની હું હકીકત તમને બતાવું એમ કે છે. આની હકીકત શું છે તમને જણાવું કે જેને કારણે બધાને પહેચાન થઈ જાય, જેને કારણે બધાને પહેચાન થઈ જાય. હજુ તો આ દુનિયાની અંદર એવા લોકો છે, એ ક્યાંથી આવ્યા, કેવી રીતે જીવી રહ્યા છે અને ક્યાં જવાના છે આની પણ શુદ્ધ નથી. तिनका खुलासा कर देવું સહી એમ કે છે કે આનો ખુલાસો કરીને બતાવો એમ કે છે. જીન સેતી હોવે મકસૂદ ઇન નાબૂદ સેતી લાવ્યા બુંદ, કે આ મીટ જાલેની આ જે મીટ જાય છે એવી દુનિયા છે, જન્મ છે ને મરે છે, જન્મ છે ને મરે છે, આવી દુનિયામાંથી આપણને આ માયાના ચક્કરમાંથી કોણ બહાર નીકાળી રહ્યું છે? સાંભળજો કે આ માયાના ચક્કરમાંથી એક મહેરાજ ઠાકુર છે, એમને કે છે આ માયામાંથી બહાર કાઢ્યા. ખુદાની શક્તિ શું છે એ બતાવી રહ્યા છે. એમને આ માયામાંથી બહાર કાઢ્યા એમણે, ખુદાએ. અને એટલું પૂરતું નથી, અને એ બહાર કાઢી અને એમની પાસે આ બધું જ કાર્ય કરાવ્યું, આખી દુનિયાને અખંડ બહિષ્ઠ આપ્યું. અહીંયા મહેરાજ ઠાકુર કહ્યું છે, સુંદર સાહેબ યાદ રાખજો, એ આદમીનું તન છે. અને એમને આ માયામાંથી બહાર કાઢી અને એમને એટલી શક્તિ મળી, બહાર કાઢી અને આ દુનિયાને અખંડ બહિષ્ઠ અપાવી. ખુદાની શક્તિ કેટલી છે એ વિચારો. એટલે ખુદાની શક્તિને કે જેમની સમજ નથી, શુદ્ધ નથી, એક બુંદમાંથી મનુષ્ય પેદા કરે છે, મોટું વિશાળ મનુષ્ય પેદા કરે છે. અને આ બધાની હકીકત શું છે એવું તમને બતાવું. અને એ જ મનુષ્ય ખુદા પર સંશય લાવે છે, ખુદાની શક્તિને પહેચાનતા નથી, પોતાની શક્તિને મહાન ગણીને બેસી ગયા છે. મારા જેવો દુનિયામાં કોઈ નથી. જો તમે પૈસાવાળાના જે અભિમાનો એમને તમે જુઓ, તમે મારા જેવો દુનિયામાં કોઈ નથી. તને બનાવનાર કોણ છે એ તો તું જો. તારા જેવા તો કેટલાય પણ છે. એમની શક્તિ કેટલી છે જુઓ એમ કે છે. तिन में बाजे कहे दे शुद्ध, तिनको कबू न आवे बुद्ध, इनमें खुदाई किए दोई, कयामत काम दूजे से होय. तिन में बाजे कहे दे शुद्ध, तिनको कबू न आवे बुद्ध. तिन में કે આની અંદર આ જે ખુદાએ જે બનાવ્યું, આ બ્રહ્માંડ બનાવ્યું, એની અંદર એમ કે છે કે ધણી દેવચંદ્રજીને 2 પુત્ર હતા એમ કે છે. ધણી દેવચંદ્રજીને 2 પુત્ર હતા.
એક નસલી પુત્ર અને એક નજરી પુત્ર. બધાને આપણે આગળ જોઈ ગયા, બધાને ખબર છે. હવે કે છે તિनको કબુ ના આવે બુદ્ધ, તિनको કબુ ના આવે બુદ્ધ. કોને? કે જે નસલી પુત્ર છે એને કદાપી આ બુદ્ધિ નહીં આવે. આ કેમ બતાવે છે પછી સમજાવું. કે એમને કદાપી બુદ્ધિ નહીં આવે. પરમધામની રૂહ હોવા છતાં પણ, પરમધામની રૂહ હોવા છતાં પણ, કારણ કે રતનભાઈની આત્મ હતી. એ કે છે એમને કદાપી બુદ્ધિ નહીં આવે અને એ સંસારની અંદર મગ્ન રહેશે. એ સંસારની અંદર મગ્ન રહેશે. એક ઉદાહરણ, સ્વામીજીએ કહ્યું ચાલો કે આપણે ભાઈ જાગણી કરવા જઈએ બહાર. તો શું કહ્યું હતું એમણે? કે ભાઈ મારા સારાને ઘરે બાળક આવવાનું છે. એટલે ભાઈ તારા સારા ઘરે બાળક આવવાનું તારે શું છે? પણ અનેક બહાના કાઢે, મીન્સ માયાની અંદર લપટેલા રહે. ઇનમે ખુદાઈ કિએ દોઈ, ઇનમે ખુદાઈ કિએ દોઈ. બંને પુત્ર હતા. પણ જે બીજા પુત્ર કે છે, દોઈ મીન્સ બીજો પુત્ર જે હતો, એ કયામત કામ દૂજે સે હોય. એ કયામત કામ દૂજે સે હોય. ધણી દેવચંદ્રજીને બે પુત્ર હતા, એક નજરી અને એક નસલી. નસલી પુત્રથી કદાપી આ કામ નથી થવાનું. એમની બુદ્ધિ છે નહીં. એમને કભી આવે. એક વસ્તુ છે કે ભાઈ આ બુદ્ધિ કદાપી ના આવે. કેમ નથી આવતી? એની પાછળનું કારણ શું છે? કે માયાની અંદર લપટેલા છે એટલા માટે. સંસારની અંદર લપટેલા છે. પણ જે નજરી પુત્ર ખરા, મહેરાજ ઠાકુર, એ આ સંસારને અખંડ કરવા માટે, એટલે કે કયામત કામ દૂજે છે હોય. કયામત કામ દૂજે છે હોય. આ બ્રહ્માંડને અખંડ કરવા માટે, આ બ્રહ્માંડનો લય કરવા માટે, આપણે જાગૃત થઈને પરમધામ પાછા જવા માટે. અને આ બધા જે કાર્ય છે એ આ બધા કાર્ય એ નજરી પુત્ર કરશે. સુંદર સાહેબ, આમાંથી આપણે શું લેવાનું છે? પ્રશ્ન થાય ને, આમાંથી આપણે શું લેવાનું છે? તો આમાંથી ફક્ત આપણે એક જ વાત લેવાની છે કે ધનીના વચનો ઉપર કદાપી સંશય ન લાવો. પથ્થરની લકીર છે, સમજી લેવું. પથ્થરની લકીર છે, સમજી લેવું. અને એ સમજીને એ માર્ગ પર ચાલવું. કદાપી સંશય ન લાવો. એક આ લેવાનું. નહીં તો આપણે કાફીર છે. નહીં તો ન માનીએ તો આપણે કાફીર છે. કાફીર એટલે શું એ પણ બતાવ્યું હતું કે કાયાની અંદર ફરી રહ્યા છે, સંસારની અંદર ફરી રહ્યા છે, માયામાં ફરી રહ્યા છે, વજૂદથી ચાલી રહ્યા છે. અંતસ્કરણથી ચાલી રહ્યા છે કાફીર લોકો. ધનીના વચનો પર કદાપી સંશય ન લાવો. સ્વીકારીને ચાલો. આત્મ ગવાહી અવશ્ય આપશે. આત્મ ગવાહી અવશ્ય આપશે. છઠ્ઠા દિવસની અંદર, હવે આ તો બધું બતાવ્યું, પણ છઠ્ઠા દિવસની અંદર, તો છઠ્ઠા દિવસની અંદર રાજી મહારાજ આપણા દિલની અંદર
અર્શ કરીને બિરાજમાન છે. ધની આપણા દિલની અંદર અર્શ કરીને બિરાજમાન છે. ધની આપણને આ બધી જ ન્યામત સંજમે સંજમે પીલાવી રહ્યા છે. બધી જ ન્યામત પરમધામની આપણે કેટલી પીએ છીએ આની પર આધાર છે. આપણે અંદર કેટલા ડૂબીએ છીએ, જેમ જેટલા ડૂબે છે એટલું ધની આપી રહ્યા છે. કોઈ માયામાં ડૂબ્યું હોય તો માયા આપે, પછી એને બહાર ન નીકળે, બસ તું એની અંદર જ રહે. માયા આપ્યા જ કરે. અને માયામાંથી બહાર નીકળવા પ્રયત્ન કરે, તેને બહાર કાઢવા પ્રયત્ન કરે. સુંદર સાથ, બહુ બારીક વાતો છે. આમ સરળ લાગે છે પણ બહુ બારીક વાતો છે. આમાંથી આપણે શું લેવાનું છે કે તમે માયા માંગશો તો તમને માયા આપશે. મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર. એ માયાના હશે તો પણ પૂર્ણ કરશે. જો મહેર ટાળી રહે તો મહેર માપી જાય. તો આપણે શું જોઈએ છે? આપણે શું જોઈએ છે આનો વિચાર કરો. આપણા ધની છે, આપણા ધની છે. જે મોમીન હશે એમના ધની છે. હવે પેલા સંસારનું સમજી લો. સંસારમાં આપણી દીકરીને પરણાવી, પછી એના ધણી થયા, એ સંસારના ધની. તો પછી એને ચિંતા ખરી કે હું કેવી રીતે રહીશ, શું કરીશ, કેમનું ખાઈશ? એ બધી ધણીને ચિંતા. એ બધી કોને ચિંતા? ધણીને ચિંતા. શા માટે આપણે ચિંતા કરીએ? એમને જે રીતે રાખે એવી રીતે રહીએ આપણે. આપણો ધણી જેવી રીતે રાખે એવી રીતે રહે. એમ આપણે તો હજારો વાર ગઈએ છીએ રાજશામાં 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 કહીએ. જેવી રીતે રાખે ધણી તેવી રીતે રહીએ છીએ આપણે. હવે જાતે વિચાર કરો, આપણે રહીએ છીએ, બોલીએ છીએ તો ખરા. ધણી પર વિશ્વાસ રાખીને ચાલો તમારે ધણી, તમારે જે કરવું હોય કરો. ધણી આશિક છે, આપણા ધણી છે. ધણી કદાપી મોમીનોને દુખી ન કરે. જબરાઈલ અને અસરાફીલને આપણી નિગમાની માટે જો મોકલ્યા હોય અને એ જ ધણી આપણા દિલની અંદર આવીને બિરાજમાન થઈ ગયા હોય તો પછી એ ધણી આપણને દુઃખ આપે ખરા? હા, એ દુઃખ તમને ક્યારે લાગે કે જ્યારે અંતસ્કરણથી વિચાર કરશો તો તમને દુઃખ લાગશે. પણ જ્યારે દિલથી વિચાર કરશો તો એ દુઃખ નથી, એ સુખની સીડીની શરૂઆત છે. સુખના સીડીની શરૂઆત છે. કેમ? તમને માયામાંથી બહાર કાઢવા પ્રયત્ન કરી રહ્યા છે ધણી. આપણને માયામાંથી બહાર કાઢવા પ્રયત્ન કરી રહ્યા છે ધણી. એ સુખની સીડી છે, પણ આપણે એને દુઃખ સમજી લઈએ છીએ. જેમ લક્ષ્મણ શેઠને તમે જુઓ, લક્ષ્મણ શેઠ બધા જહાજો ડૂબાવી દીધા. હવે જો જાહેર દ્રષ્ટિથી વિચારે તો કે આ બધું દુઃખ થયું ના છે, પણ દિલથી વિચાર્યું તો શું થયું? ધણીના ચરણોમાં આવ્યા કે ના આવ્યા? એમ ધણી જે કંઈક કરી રહી છે એ આપણા સારા માટે કરે છે, એટલું યાદ રાખજો. ધણી જે કંઈક કરે છે એ આપણા સારા માટે કરે છે. ધણી પાસે કદાપી ન માગો. ધણીની શક્તિ અપાર છે, કદાપી ન માગો. હા, ઈચ્છાઓ રાખો, માગો ને ઈચ્છાઓ રાખો. કઈ ઈચ્છા? હવે કે છે માગવું ને ઈચ્છામાં ફેરશું. સંસારની ઈચ્છા ન રાખો. ઈચ્છા ધણી પૂર્ણ કરશે, કઈ પણ. ધણીના દીદાર થાય, ધણી સાથે બેસીને હું વાતો કરું, પરમધામની અંદર ફરું, ઈશ્કની અંદર ડૂબો. ધણીના ઈશ્કની ઈચ્છા રાખો ને. ધણીના ઈશ્કની ઈચ્છા રાખો ને. તમારા પતિ છે, આપણને ખબર પડી ભાઈ મારો આત્મના ધણી છે, તો આત્મના ધણી હોય તો ધણી સાથે પછી પ્રેમની લીલાઓ કરો ને, બીજું બધું કર્યા કરતો. ધણી સાથે મહત્વનું શું છે? આ સંસારની અંદર પણ તમે જુઓ, જે એક દિલીથી રહે છે એમના માટે સુખ કયું છે? કે એક દિલીથી તમે રહો અને પ્રેમથી રહો, એ જ સુખ છે. એના જેવું ઉત્તમ એકય સુખ નથી. આના જો ઉત્તમ એકય સુખ નથી. પ્રેમથી રહો પોતાના ધણી સાથે.
ગમે એટલા પૈસા હોય, ઘરની અંદર ગમે એટલા પૈસા હોય, પણ રોજ કકરાટ થતા હોય, એ પૈસાને શું કરવાના? એ સુખને શું કરવાનું? મન જ શાંત ન હોય એવા સુખને શું કરવાનું? વિચાર્યું. ધનીએ આપણને આ આપેલું છે, ધનીએ આપણને આપેલું છે, તો બસ આ મસ્તીમાં જીવો ને, ધનીના ઈશ્કની અંદર જીવો ને. એટલે મહેરાજ ઠાકુર જે છે, એ મહેરાજ ઠાકુરને રાજ્ય મહારાજે આ માયામાંથી બહાર કાઢી અને એમની શક્તિ તમે જુઓ, અને એમના દ્વારા આ બ્રહ્માંડને અખંડ કર્યું. કયામત કામ દુજે સે હોય, કયામત કામ દુજે સે હોય. સાહેબ ચાહે સો કરે, સાહેબ ચાહે સો કરે, નિપટ માહે નજર में धरे, ये खुदाई पहले किया करार, जमाना होसी सिरदार. साहेब चाहे सो करे. કે રાજ્ય મહારાજ જે પોતાના દિલમાં ચાહે કરી શકે છે, કે પોતાને એમને નજદીક બોલાવે અથવા એમને દૂર કરી દે. સુંદર સાથ, અમારી વાતો છે, સમજવો બહુ બહુ મહત્વની વસ્તુ છે. સાહેબ ચાહે સો કરે, નિપટ માહે નજર મેં ધરે. નિપટ માહે નજર મેં ધરે મીન્સ નજદીક એમના ચરણોની અંદર બોલાવે, અને બીજું શું કરે એમ કે એમના ચરણોમાંથી દૂર પણ કરે, એમના ચરણોમાંથી દૂર પણ કરે. હવે તમે વિચારો સુંદર સાહેબ, આ તો ધણીએ કહ્યું ભાઈ સાહેબ ચાહે શું કરે, પણ પોતાની અંગનાઓ માટે આ કરી શકે ખરા? પ્રશ્ન છે. એટલા માટે સાહેબ લખેલું છે, ધની નથી લખ્યું. સાહેબ ચાહે શું કરે મીન્સ પારબ્રહ્મ પરમાત્મા છે, એ જે રીતે પોતાના દિલમાં ઈચ્છે એ રીતે કરે. પણ ધની જે છે, એ ધની પોતાની અંગનાથી એક પલ માટે દૂર ન રહી શકે. ધની પોતાની અંગનાથી એક પલ માટે દૂર ન રહી શકે. આશિક બનેલા છે, સબ વિદ વતન સહિત આપણા માટે આવેલા છે. તુમકો ઇસકો ઉપજાવને કરું સો અનેક ઉપાય, આ કરી રહ્યા છે. ધનીની શક્તિ અપાર છે એમ કે છે. ધનીની શક્તિ અપાર છે, એ બધી જ શક્તિ આપણને આપવા માંગે છે. એ બધી જ શક્તિ તું લે. જે રીતે ઇન્દ્રાવતીજીને આપી, બધી શક્તિ, પોતાનું નામ પણ આપી દીધું, તો શું એ શક્તિ મોમિનોને ન આપે? પ્રશ્ન કરો જાતે. એ બધી જ શક્તિ ધની આપણને આપવા માંગે છે, પણ આપણે લેતા નથી. એટલે કે છે તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું, મેં તો મેરા દઈ ચુકી, મેં તો મેરા દઈ ચુકી. કહેવાનો મતલબ કે મેં તો મારી બધી શક્તિ તને આપી દીધી. જબરાઈલ અસરાફીલ ધની વિરાજમાન થઈ ગયા, કયું રહ્યું બાકી? આપણા દિલને અર્શ કહીને ધની વિરાજમાન થઈ ગયા, જબરાઈલ અસરાફીલ આપણી પાસે છે, તો રહ્યું શું બાકી? આની પહેચાન આપણે નથી કરતા, આ શક્તિની પહેચાન આપણે નથી કરતા. હવે ધની ચાહે શું કરે? આ બ્રહ્માંડ માટે સાહેબ ચાહે શું કરે? બ્રહ્માંડ માટે સાહેબ ચાહે શું કરે? પણ ધની માટે તો મોમિન ચાહે સો કરે. ધની મોમિન ચાહે સો કરે મીન્સ આપણા દિલની ઈચ્છાઓ જે છે એ બધી જ પૂર્ણ કરે ધની. બ્રહ્માંડ માટે સાહેબ છે, આપણા માટે ધની છે. તો મોમિનો માટે તો મોમિનોના દિલની ઈચ્છા બધી પૂર્ણ કરે છે. તમે જુઓ, આપણી ઈચ્છા પૂર્ણ કરવા માટે આ બ્રહ્માંડની રચના કરી. તમે જુઓ તો ખરા. એકવાર કહ્યું ધની કે આ જોવા જેવું નથી, ના જશો. ન માન્યું, હઠ કરી, તો બનાવું. ધનીએ બનાવ્યું કશું જ નહીં. બનાવ્યું
અહીંયા ઉતાર્યા પણ ખરા. પણ હવે પ્રશ્ન શું થયો છે? એ લાગ્યા ખરા. હવે આપણી હટ છે ધની પાછા લઈ જાઓ. હવે આપણી હટ છે કે આ ખેલ બંધ કરો, ધની આ ખેલ બંધ કરો, ધની આ ખેલ બંધ કરો. તો ધની આપણી ઈચ્છા પૂર્ણ કેમ નથી કરતા? થાય ને પ્રશ્ન. તમે જાહેર દ્રષ્ટિએ વિચારો તો આ પ્રશ્ન થાય. તો ધની આપણી ઈચ્છા પૂર્ણ કેમ નથી કરતા? પરમધામની અંદર આપણે હટ કરી કે અમારે આ ખેલ જોવો છે, ખેલ જોવો છે. તો ધનીએ ખેલ બતાવ્યો. હવે આપણે હટ કરી રહ્યા છીએ અહીંયા આગળ કે ભાઈ હવે અમને પરમધામ લઈ જાઓ, પરમધામ લઈ જાઓ. તો ધની આપણી ઈચ્છા પૂર્ણ કેમ નથી કરતા? શું કારણ છે? ધની કે છે હવે કે જે ઈશ્ક રબદ તે કર્યો તો તારા કરતા મારો ઈશ્ક વધારે છે. તો એ ઈશ્ક તું મને બતાય ને મારા ચરણમાં તું આય. બસ આ જ છે રાહ. તારો ઈશ્ક વધારે છે તો હવે તું મને એ ઈશ્ક બતાય ને તું મારા ચરણોની અંદર આય. હું રાહ જોઈને બેઠો છું. અને ક્યાં આગળ પાછા ધની રાહ જોઈને ક્યાં બેઠેલા છે? આપણા દિલની અંદર. વધારે નજદીક, વધારે દૂર નહીં, આપણા દિલમાં બેઠેલા છે રાહ જોઈને ધની. તું એક વાર ખરા દિલથી મને પુકારું, 10 વાર હાજી હાજી કરીશ. એક વાર ખરા દિલથી પૂછવાનું, 10 વાર હાજી હાજી કરીશ. હું સહેરાબ છે પણ નજદીક છું. ધની બતાવી રહ્યા છે. અને તેમ છતાં પણ આપણને ધનીના દીદાર નથી થતા. તેમ છતાં પણ આપણને ધનીના દીદાર નથી થતા. ચોપાયો નથી સમજાતી. કેમ? આપણી વૃત્તિ નથી. આપણી વૃત્તિ નથી. અંદર ડૂબવું નથી. સમય નથી આપણી પાસે ડૂબવા માટે. ધનીને આપવા માટેનો સમય નથી આપણી પાસે. નહીં તો ધનીની જે અપાર શક્તિ છે એ અપાર શક્તિ આપણને આપી દીધી છે ધનીએ. છઠ્ઠો દિવસ મોમીનોનો શા માટે કયો છે? આ બ્રહ્માંડ અખંડ કોણ કરશે? તો મોમીનો કરશે. મોમીનોને બધી સાહેબી આપી દીધી છે. પણ વાસ્તવમાં કોણ કરી રહ્યું છે? તો વાસ્તવની અંદર ધની ખુદ કરી રહ્યા છે. પણ એ સાહેબી મોમીનોને આપેલી છે. હવે જો આ સાહેબી ધની કરતા હોય ને એ સાહેબી જો મોમીનોને આપે તો મોમીનોનો મરતબો કેવો હશે? વિચારો તમે. આપણા માટે બધું કરી રહ્યા છે. ધની જે કંઈ કરી રહ્યા છે આપણા માટે કરી રહ્યા છે. નહીં તો આ બ્રહ્માંડ, આવા બ્રહ્માંડ કરોડો બન્યા ને મીટ્યા. કોઈ બ્રહ્માંડમાં ધની નથી આવ્યા. આ બ્રહ્માંડમાં કેમ આવ્યા? શું કારણ છે? અને આ જ બ્રહ્માંડ કેમ અખંડ થવાનું છે? બીજા બધા કરોડો બ્રહ્માંડ બને એકે નહીં. અને આ બ્રહ્માંડ કેમ અખંડ થશે? જુઓ તો ખરા, થોડું વિચારીને તો જુઓ. એટલે સાહેબ ચાહે સો કરે, નિપટ માહે નજર મેં ધરે, નિપટ માહે નજર મેં ધરે. કોઈને સાહેબ મીન્સ પરમાત્મા કોઈને ચરણોમાં લે અને ચરણોમાંથી દૂર પણ કરે. એ ખુદાએ પહેલે કિયા કરાર, જમાના હોસી સિરદાર. એ ખુદાએ પહેલા કિયા કરાર. પહેલેથી જ આનું પ્રયોજન હતું એમ કે છે. પહેલેથી જ આનું પ્રયોજન હતું. આ પ્રયોજન હતું. અને એ પ્રયોજન હતું. એ પ્રયોજન રસૂલ મોહમ્મદ દ્વારા કુરાનની અંદર બધું લખેલું છે. ગવાહીઓ બવાહીઓ બધું જ મળી રહે છે. કયામત કબ થશે, શું છે, બધા જ એક તારીખો સાથે. જમાના હોશી સિરદાર. જમાના હોશી સિરદાર. તો કોણ? તો આખિરના વક્તની અંદર, આખિરના વક્તની અંદર, છેલ્લા સમયની અંદર જે ચાલી રહ્યો છે અત્યારે, આની અંદર મોમીનો જે છે એ મોમીનો સિરદાર હશે. મોમીનો સિરદાર હશે. અને આ મોમીનોની અંદર મોમીનોના સિરદાર કોણ? તો સ્વામી પ્રાણનાથ, સિરદાર સખી એ છે ને, સિરદાર સખી. એ સિરદાર મોમીનોના સિરદાર પણ સિરદાર.
પહેલેથી જ આ બધું લખેલું છે. ખાવિંદ હોય કે કરસી કામ, ખાવિંદ હોય કે કરસી કામ. પાંચમો દિવસ અને છઠ્ઠો દિવસ કે ખુદા જે કામ કરી રહ્યા છે એ જ કામ મોમિનોના સિરદાર અને મોમિનો કરશે. બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન જે કહી છે, બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન જે કહી છે, ખુદાએ બધી જ શક્તિ, ખુદાની બધી જ શક્તિ આપણને આપેલી છે, પણ આપણે એની પહેચાન નથી. પહેચાન ન હોય તો એ શક્તિ તમે કેમ નહીં વાપરવાના છો? તમારા ઘરે, આપણા ઘરે કોઈ સાધન હોય, પણ એ સાધન જે છે કે એક સાધન છે, ચલો સ્કૂટી છે, સાધન છે, અથવા ગાડી છે, પણ એ ગાડી ચાલુ કરતો ન આવડતી હોય, ચલાવતો ન આવડતી હોય, તો એને શું કરવાનો છો તમે? એ સાધનને શું કરશો તમે? એટલે ધનીએ આપણને જે આ શક્તિ આપી છે એ શક્તિને સમજો. સમજીને બેસી ન રહેશો. સમજીને બેસી ન રહેશો. સમજીને દુનિયાને આપો. જાગો ને જગાવો. અમુક સુંદર સાથ એવા હોય કે પોતાનું બારીક કાંતી લે, અને પોતાનું બારીક કાંતી લે અને પછી બીજાને કાંતવા ન દે. બીજાને કાંતવા ન દે. આવા પણ સુંદર સાથ હોય છે. શા માટે? પોતાની બુઝરગી માટે. જે આ કરતા હોય તો પોતાની બુઝરગી માટે. જો મને આવડે છે. મોમિનોની અંદર પોતાની બુઝરગી બતાવવા માટે. જીવન ખુલ્લી કિતાબ જેવું જીવો. જીવન ખુલ્લી કિતાબ જેવું જીવો. અને એ ખુલ્લી કિતાબ જેવા જીવનની અંદર આ બધી શક્તિ જે ધનની છે એ બધી જ શક્તિ પ્રજ્વલિત થશે. અવશ્ય થશે. ખાવિંદ હોય કે કરસી કામ, तिनका अव्वल से दरिया नाम, बाहर लाया तुम्हारे ताई, छिपा लड़का था पेट माही. કે ખુદા બનીને કયામતના બધા કામો કરશે એમ કે છે. અને એનું ઉદાહરણ આપ્યું છે. આનું ઉદાહરણ આપ્યું છે કે ખાવિદ હોકે કરસી કામ, तिनका अव्वल से दरिया नाम. પ્રાણનાથ પહેલેથી જ આપી દીધું છે નામ. વિદ્યાબિંદ બુદ્ધ નિષ્કલંક કલંકી અવતાર. આખરી ઇમામ મેદી પહેલેથી આપી દીધું કે બહાર લાવ્યા તુમારે તાઈ, छिप्या लड़का था पेट माही. કે જેમ માતાના પેટની અંદર બાળક અંદર હોય છે, છીપેલું હોય છે એમ કે છે. અને એ જ રીતે, આવી જ રીતે એમ કે છે કેશવ ઠાકોર. કેશવ ઠાકોર કોણ? મહારાજ ઠાકુરના પિતા. કે કેશવ ઠાકુરના ઘરે કે આ મહારાજ જે છે એ છીપેલા હતા. અને એ મહારાજ ઠાકુરને રાજ્ય મહારાજે કોના માટે? મોમિનો માટે. એટલે આપણા માટે એમ કે છે. એ જે જૂઠો કુટુંબ પરિવાર હતો એમાંથી બહાર કાઢ્યા. એ કબીલામાંથી બહાર કાઢ્યા. જૂઠા કબીલામાંથી બહાર કાઢ્યા. छिपा लड़का था पेट माही, બહાર લાયે તુમ્હારે, તુમ્હારે તાઈ, બહાર લાયે તુમ્હારે તાઈ. કે એમને ત્યાંથી બહાર કાઢી લાવ્યા ધની. કોના માટે? તો કે છે તમારા માટે.
સુંદર સાથ, આને સમજવા માટે બીજી રીતે સમજાવીએ કે આપણા દિલની વ્યથા હોય. સાંભળજો સુંદર સાથ, આપણા દિલની વ્યથા હોય કે ભાઈ મને વાણીમાં આ નથી સમજાતું, આ નથી સમજાતું, આ નથી સમજાતું, આ નથી સમજાતું. ઘણો બધો પ્રયત્ન કર્યો, નથી સમજાતો. તો તમારા માટે ધની એક યા બીજી રીતે કોઈને મોકલી આપશે, કોઈને મોકલી આપશે અને તમારા બધા જ સંશયો દૂર કરશે. કરે છે કે નથી કરતા ધનિયાઓ? વિચારો તમે. સુંદર સાથ, વિચાર કરો કે ભાઈ વાણી છે, વાણી નથી સમજાતી, વાણી નથી સમજાતી. દિલની અંદર આ મથા ચાલુ રહી છે તમારે. પણ હવે આ વાણી નથી સમજાતી. હવે તમારા દિલની અંદર કે ભાઈ આ સખ્યો છે, સખ્યો છે, પરમધામની કોઈ સખી હોય અને એને આજ મથામણ થતી હોય તો રાજી એક યા બીજાને તમારા માટે મોકલી આપે તમને. જેમ મહારાજ ઠાકુરને એમના પોતાના કુટુંબ પરિવારમાંથી બહાર કાઢી અને આપણા માટે એમાંથી કુટુંબમાંથી બહાર કાઢ્યા, જૂઠા કબીલામાંથી બહાર કાઢી, એમ આપણને પણ જો વ્યથા થશે તો આપણને આપણા માટે પણ ધની કોકને ને કોકને મોકલી આપશે. વિચાર આની પર વિચાર કરો. એમ તો ધની આ કરે છે કે નથી કરતા? વિચાર કરો. ધનીની શક્તિ જુઓ તમે, સુંદર સાથની શક્તિ જુઓ. અને એ શક્તિ કોણ પ્રદાન કરી રહ્યું છે? ધની કરી રહ્યા છે. न्याय तथा नातवान ना वर पाएगी ना काम पहचान सब तब सर तबियत तुमको दिया पहुंचे ये कुदरत तमाम हाथ दिया. કે એમને કુટુંબમાંથી બહાર કાઢ્યા. તો નાના બાળક હતા, કશી શુદ્ધ ન હતી. નાય તથા નાતવાન ના વર પાએગી ના કામ પહેચાન. બાળક હતા, નાદાન હતા, જે કઈ કેવું હોય. નાનું બાળક કેવું હોય? એ બાળકને એની પણ શુદ્ધ ન હતી. એમ કે છે એને કશી શુદ્ધ નથી કે એમનાથી આટલું મોટું કાર્ય થશે. આની પણ શુદ્ધ નથી. એ જ રીતે આપણે પણ, તમે વિચારો, પોતાનું પણ વિચારો. અહીંયા આગળ મહારાજ ઠાકુરની વાત કરી રહ્યા છે. એમ આપણે પણ ધની, આપણે કેવા હતા અને ધનીએ આપણને કેવા કર્યા. આપણે કેવા હતા અને ધની આપણને કેવા કર્યા. વિચારો કે ધની આપણી પાસે કયું કામ કરાવશે. આની સુધ હતી આપણને? આની સુધ આપણને હતી? વિચાર કરો તમે. અને એ કામ ધની કરાવી રહ્યા છે. તો શું આ ધનીની શક્તિ નથી? આપણે અહીંયા આવ્યા. આપણે કોણ, ક્યાંથી આવ્યા, ક્યાં જવાના છીએ, ધર્મ શું છે, પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, ધની કોણ છે, આ બધી કશી શુદ્ધ હતી? અને એ બધી જ શુદ્ધ ધનીએ આપણને આપી કે ના આપી? હવે જો બધી આ જ શુદ્ધ ધનીએ આપી હોય તો શું કરવાનું છે? ફક્ત આ માર્ગ પર ચાલવાનું છે. અને જેને શુદ્ધ ન હોય એને આપવાની છે. જાગો ને જગાવો. सब तरबियत तुमको दिया પહોંચેંગે કુદરત તમામ હાથ દિયા. ધનીએ બધું જ એમને આપી દીધું બાળકને. કે રાજી મહારાજે જેની પાસે જે કામ કરાવવાનું છે,
એને પોતાની અંદર લે છે, એમ કે છે બધું જ સોંપી દે. બાળકને સંભાળીને કોના માટે? કે આપણા માટે, મીન્સ મોમીનો માટે. પેલા મહારાજ ઠાકોરની વાત કરી આપણે, તો એમને કુટુંબ કબીલામાંથી બહાર કાઢ્યા, સંસાર છોડાયો, અને આપણા માટે ધનીએ બધું જ એમને આપી દીધું. આપણા માટે બધી જ શક્તિ એમના હાથમાં આપી દીધી. 5મા દિવસની લીલામાં જુઓ તમે, એક બાજુ આ કરી રહ્યા છે, બીજી બાજુ ધણી દેવચંદ્રજીને ધણી દેવચંદ્રજી પાસે મંગાવી રહ્યા છે કે ભાઈ મને તમે આવો પુત્ર આપો. ધન્યનું કાર્ય જુઓ. એક બાજુ તૈયાર કરી રહ્યા છે, એક બાજુ તૈયાર કરી રહ્યા છે, અને જેના માટે તૈયાર કરી રહ્યા છે એની પાસે મંગાવી રહ્યા છે. જેના માટે તૈયાર કરી રહ્યા છે એના માટે મંગાવે છે. 6ઠા દિવસમાં જુઓ, એક બાજુ સુંદર સાથને તૈયાર કરી રહ્યા છે, સુંદર સાથને બધું જ નિયામત આપી રહ્યા છે તની. બીજી બાજુ જે સુંદર સાથને શુદ્ધ નથી પડતી એની અંદર અપેક્ષા કરી રહ્યા છે, આ સમજાય, આ સમજાય, આ સમજાય તો સારું. બીજાને આ સમજાય, સમજાય તો એમની અપેક્ષા પૂર્ણ કરવા માટે જે તૈયાર કરી રહ્યા છે એમને મોકલી આપે દની. વિચારો. એટલે કે છે કે આ બધું ધની જે કરી રહ્યા છે એ તમારા માટે કરી રહ્યા છે. તમારા માટે મીન્સ આપણા માટે કરી રહ્યા છે, મોમીનો માટે કરી રહ્યા છે. એટલે કે સબ તબિયત તુમકો દિયા, એટલે ધનીએ પોતાનું બધું જ આપી દીધું, બધી જ શક્તિ આપી દીધી. પહોંચેંગે કુદરત તમામ હાથ દિયા, બધું જ આપી દીધું, તારા હાથે બધું થશે. તો આ બ્રહ્માંડ અખંડ થવાનું છે કોના? હવે વિચારો કે આ બ્રહ્માંડને અખંડ કોણ કરશે? 6ઠા દિવસની લીલામાં શું કહે છે? મોમીનો કરશે. કહીએ છીએ ને આપણે કે મોમીનો કરશે. એટલે ધનીએ બધું જ ધનીએ પોતાની બધી જ શક્તિ આપી દીધી આપણને. પણ આ શક્તિની આપણે પહેચાન નથી કરતા. 5મા દિવસની લીલાની અંદર જે શક્તિ ઇન્દ્રાવતીજીને આપી છે એ બધી જ શક્તિ ધનીએ આપણને આપી દીધી છે. પણ ફેર શું થયો આની અંદર? આમાં ફેર શું થયો? બેમાં થોડો ફેર છે. તો શું ફેર છે? તો પહેલા ધનીએ શું કર્યું? જયારે મહારાજ ઠાકોરને આ બધું આપી દીધું ત્યારે, તો પહેલા ધનીએ શું કર્યું? કે એમને કુટુંબ કબીલામાંથી બહાર કાઢી લીધા, સંસારમાંથી બહાર કાઢ્યા અને બધું આપ્યું. 6ઠા દિવસની અંદર આપણને બહાર કાઢ્યા વગર બધું આપી દીધું. આટલો ફેર છે, બીજો કોઈ ફેર નથી. કુટુંબ કબીલા સહિત આપ્યું. આપણને ધની બધી શક્તિ આપી, પણ આપણને ધનીએ જે બધી શક્તિ આપી પણ કુટુંબ કબીલામાંથી બહાર ન કાઢ્યા. હા, પણ એ પણ બતાવ્યું ધનીએ ન કાઢ્યા એની પાછળનું કારણ હતું. શું કારણ હતું? બતાવો. કેમ ન કાઢ્યા ધનીએ બહાર? ધનીએ પોતાની શક્તિ બધી જ આપી દીધી આપણને. 6ઠા દિવસની અંદર મોમીનોને બધી જ શક્તિ આપી દીધી, પણ કુટુંબ કબીલામાંથી બહાર ન કાઢ્યા. જ્યારે 5મા દિવસની લીલાની અંદર મહારાજ ઠાકુરને કુટુંબ કબીલામાંથી પહેલા બહાર કાઢ્યા અને પછી શક્તિ આપી. આપણને પહેલી શક્તિ આપી પણ કુટુંબ કબીલામાંથી બહાર ન કાઢ્યા. હવે એ શક્તિ દ્વારા ધનીએ 6ઠા દિવસની લીલાની અંદર ધનીએ જે શક્તિ આપી એ શક્તિ દ્વારા આપણે આપણી પહેચાન કરીએ કે આપણે શું કરીને આવેલા છે. આપણે પરમધામની અંદર શું કરીને આવેલા છે, આનો વિચાર કરો. કે ત્યાં આગળ તો આપણે ધની કરતા આપણો ઈશ્ક વધારે બતાવ્યો હતો,
અમે તમને એક પલ માટે નહીં ભૂલીએ. એટલે દુનિયા બધી શક્તિ આપણને આપી દીધી, બધું જ પટ દર્શન બતાવી દીધું. આપણે કોણ છે, આપણા ધણી કોણ છે, આપણું ઘર ક્યાં છે, આ બધું જ બતાવી દીધું. આપણે પરમધામની અંદર કેવી રીતે રહીએ છીએ, આ બધું જ બતાવી દીધું. પણ આપણને કુટુંબ કબીલામાંથી બહાર ન કાઢ્યા. એ આપણી હસી માટે ન કાઢ્યા ધણીએ. માટે વિશ્વાસઘાત કર્યો. આપણી હસી માટે નથી કાઢ્યા. આ ખેલની મજા ક્યારે છે? આ ખેલની મજા આ છે. જો ધણી આપણને બહાર કાઢી દે તો એક પલ ન લાગે ધણીને આમાંથી બહાર કાઢવા માટે, પણ નથી કરતા. એની પાછળનું કારણ કે આપણો ઈશ્ક રબદ જે છે કે તને બધી શુદ્ધ પડી ગઈ, તો હવે બધી શુદ્ધ પડી ગઈ. અને ધણીએ એ પણ બતાવ્યું, એવું ના માનશો કે નથી બતાવ્યું. ધણીએ એ પણ બતાવ્યું કે તું જેને વળગી છે એ બધું ફોક છે, મિથ્યા છે. આ પણ બતાવી, આ પણ શુદ્ધ આપી છે. આ બધું નાશવંત છે, કશું જ નથી, સાપનિક છે. એ પણ ધણીએ બતાવ્યું. અને છતાં પણ એમાંથી બહાર નથી નીકળતા. તો તારો ઈશ્ક છે ક્યાં વધારે? સંસારની અંદર તારો ઈશ્ક વધારે છે કે મારા ચરણોની અંદર તારો ઈશ્ક વધારે છે? મારી પ્રીતની અંદર તારો ઈશ્ક વધારે છે કે સંસારની પ્રીતમાં તારો ઈશ્ક વધારે છે? અને આ હસ્તી છે આપણી પર. અને એટલા માટે ધણીએ બહાર નથી કાઢ્યા. જો આ બધી સમજ પડી ગઈ હોય તો આ સંસાર ફોક છે એ પણ સમજ છે, આ સંસાર મિથ્યા છે એ પણ સમજ છે. આપણા ધણી અખંડ છે, એ ત્યાં આપણી રાહ જોઈને બેઠેલા છે. આપણા દિલની અંદર બિરાજમાન થઈને પુકાર કરી રહ્યા છે ધણી. પણ છતાં આપણે એક પલ છે એમની સામું જોતા નથી. ધણીના વચનો સાંભળવા માટે સમય નથી. ધણી સામું જોવાનો તો સમય દૂરની વાત છે. ધણીના વચનો સાંભળવા માટેનો સમય નથી આપણી પાસે. નીંદ છે. માયામાં આપણા એટલા ભળી ગયેલા છે, માયા આપણને એટલી વહાલી લાગેલી છે, તો ધણીના વચનો સાંભળવા માટે સમય નથી. અને પાછા કહીએ છીએ કે માયા બહુ ભારી છે, માયા બહુ ભારી છે. ધણીના ઈશ્કમાં ડૂબો, માયા કશું જ નથી. ધણીના ઈશ્કની અંદર ડૂબીને જુઓ તો ખરા એકવાર. ધણીને એકવાર તો મળો. આ બ્રહ્માંડની અંદર ધણીને ન મળીએ તો પછી આપણે મોમીન કેવા? આટલું તો કરી લો. દિલની અંદર આટલું તો ઠામ કરો કે આ બ્રહ્માંડમાં ધણી જ્યાં સુધી હું ન મળું તમને, ત્યાં સુધી મારે પરમધામ પાછું આવવું નથી. આટલું તો વિચારો. તમે સંસારનું કામ હતો, જ્યાં સુધી મારું આ લક્ષ્ય છે પૂર્ણ ન થાય ત્યાં સુધી એને ન છોડું. સંસારમાં કરો છો ને કે જ્યાં સુધી ભાઈ મારે પેલાના ઘરે ગાડી દઉં, જ્યાં સુધી ગાડી ન લાવું ત્યાં સુધી એની પાછળ કેટલા ખઈ ખપુજીની પાછા પડી ગયા છો તમે. પેલે ઘર બનાવ્યું તો જ્યાં સુધી મારું ઘર ન બનાવ ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહીં. જો તમે આ સંસારની અંદર આજે જો આમખલક જો આવું કરી રહી હોય તો આપણે તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિનો જે દાવો કરેલો છે, અને એ દાવો કર્યો છે તો, અને એ ધણી આપણા દિલની અંદર બિરાજમાન છે, બીજે કહે નથી, આપણા દિલમાં બિરાજમાન છે. તો પછી આટલો તો સંકલ્પ કરો કે જ્યાં સુધી ધણી હું તમને નહીં જોઉં ત્યાં સુધી આ બ્રહ્મ સૃષ્ટિ છે. હઠ કરો તો આવી હઠ કરો ને. ધણી પરમધામ ના ભાઈ, ધણી અત્યારમાં નથી આવું, મને અહીંયા દીદાર આપો તો હું તમારી સાથે આવું. છે આ તાકાત છે આપણી અંદર? વિચાર આની પર વિચાર કરો. આની પર વિચાર કરો ને. જ્યાં સુધી મારા બાળકનું મુખ ન જોઉં ત્યાં સુધી મને ચેન નથી પડતું. અને બાળકનું મુખ જોવા માટે શું કરી રહ્યા છે જુઓ તમે. પોતાનો જીવ છે ને, પોતાનો જીવ એની પણ પરવા નથી કરતા. આપણા બાળકને કોઈ ઉઠાઈ ગયું હોય તો, આપણા બાળકને કોઈ લઈ ગયું હોય તો આપણને ચેન ન પડે જ્યાં સુધી ખાવા પીવાનું બધું છોડી દઈએ છીએ. સંસારની અંદર તમે જો વિચાર કરો, તમે ખાવા પીવાનું બધું છોડી દઈએ છીએ. ના ભાઈ, મારું બાળક મળે ત્યારે છે.
એ જેટલા પૈસા માંગે એટલા પૈસા આપવા તૈયાર છે આપણે. ભલે આપણે રોડ પર આવી જઈએ, બધું માંગે તો બધું આપી દેવા ત્યારે, પણ મારે મારો બાળક જોઈએ. કેટલું બલિદાન છે, કેટલી પ્રીત છે પોતાના બાળક પ્રત્યે. તો અહીંયા કેમ નથી? પ્રશ્ન આ છે. ગમે તેમ કરીને બાળકને મારા ઘરે તમે લાવો, બાળકને મારી પાસે લાવો, નહીં ખાવાનું કશું નથી. જો બીતકનું બીજું કઈ ઉદાહરણ, બીતકનું ઉદાહરણ તમે જુઓ ને. ધણી દેવચંદ્રજી ઘરેથી બહાર જાય છે ત્યાર શું થઈ જાય છે? ઘરેથી ભાગી જાય છે ત્યારે શું થાય છે જો તમે. બધાને ખબર છે. તો એ અહીંયા કેમ નથી થતું? ગમે તે થાય, પણ ધણી તમારા દીદાર થશે ત્યારે હું તમારી સાથે આવીશ. ધણી કહે છે, હું તો સહેરાગ से પણ નજદીક છું, તારા દિલમાં જ બિરાજમાન છું. આના જવાબ ધણી આપી રહ્યા છે. મેરી રૂહ તું આંખે ખોલ, હું તો સહેરાગ से પણ નજદીક છું. તું મને ખરા દિલથી એક વાર પુકારું, 10 વાર હાજી હાજી કરીશ. ધણી આ કહી રહ્યા છે. ચાલો સુંદર સાથે. એટલે ધણી તો રાહ જોઈને બેઠેલા છે કે ક્યારે મારી રૂહ દિલમાં આવે ને હું એને આલિંગન આપું. ક્યારે રૂહ એના દિલની અંદર આવે ને એને આલિંગન આપું. રાહ જોઈને બેસી રહ્યા છે ધણી તો. એ બધી જ શક્તિ આપણને ધણીએ પ્રદાન કરેલી છે. કેવી રીતે આવું, શું આવું, કેવી રીતે વાંચવું, બધું જ આપ્યું છે ધણી. બધી જ શક્તિ આપેલી છે. तुम न पहचानो तो मैं क्या करूं, मैं तो आया सबविध वतन सहित, मैं तो आया सबविध वतन सहित. એટલે છઠ્ઠો દિવસ જે મોમિનોનો છે, આપણને આપી છે. હવે વિચાર કરો કે 5મા દિવસ અને 6ઠ્ઠા દિવસની અંદર જે શક્તિ ઇન્દ્રાવતીજીના તનની અંદર હતી, એ શક્તિ આપણી અંદર છે કે નહીં? આની પહેચાન નથી આપણને. આની આપણને પહેચાન નથી. બસ એટલે ધણી કહે છે, મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ આંખે ખોલ. આ વજૂદની અંદર ન પડી રહો. સુંદર સાથ, આ વજૂદની અંદર ન પડી રહો. આ તો કાલે મીટવાનું છે, આ સમાપ્ત થવાનું છે. આ મોહ માયાની અંદર, વજૂદના મોહ માયાની અંદર ન રહો. જે અખંડ છે, અખંડને પકડવા પ્રયત્ન કરો. તો એ આપણી સાચી જાગણી છે. અને એ પકડશો તો એ કયામત એક પલ નહીં લાગે. ધણીના ચરણોની અંદર જતો એક પલ નહીં લાગે. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. चलो आगे जाइए, 2 ચોપાઈ रहे बाकी. तू था बीच कोम जाहिल, तीन खुदाई ने दई अकल, बरस 12वीं के लिए 30, 10 लिए 11वीं के किए 40. આપણે કેવા હતા, કેવા બ્રહ્માંડની અંદર હતા, આપણે કેવા હતા તમે જુઓ. અત્યારે આપણે કેવા છીએ. તું था बीच कोम जाहिल, तू था बीच कोम जाहिल. કે ત્યાં આગળ તો છે ભાઈ, ક્ષત્રિયના ઘરની અંદર હતો, ત્યાંથી તને બહાર નીકાળ્યો અને તને 40 વર્ષની પાતશાહી આપી. 10 વર્ષ છે 11મી સદીના અને 30 વર્ષ છે 12મી સદીના. 1735 થી 1775 સુધીની પાતશાહી આપી. આ એનો જાહેરી અર્થ છે. પણ એનો ભાવાર્થ શું છે જો. આપણે કેવા હતા, ધણીએ આપણને કેવામાંથી કેવાની અંદર લાવ્યા. મોમિનોની વાત છે. ધણીની શક્તિ શું છે બતાવી રહ્યા છે.
મહેરાજ ઠાકુર છે. મહેરાજ ઠાકુર એક સંસારમાંથી કેવી રીતે લાવ્યા, એમને બધી શક્તિ પ્રદાન કરી, એમને પોતાનું નામ પણ આપી દીધું. આ બધી શક્તિ છે અને એ બધી શક્તિ છઠ્ઠા દિવસે મોમિનોને આપી છે. આપણે કેવા હતા, ધની આપણને કેવા બનાવ્યા, અને આપણી પાતશાહી જો મોમિનોની પાતશાહી કેવી છે. 40 વર્ષની પાતશાહી જે બતાવી છે અને છઠ્ઠા દિવસની લીલાની અંદર મોમિનોની પાતશાહી તમે જુઓ. આ બ્રહ્માંડને અખંડ કરશે. આ બ્રહ્માંડને અખંડ કરશે. 11वीं सदी के लिए 40, 10 लिए 11वीं के किए 40, એટલે 10 વર્ષ છે 11મી સદીના અને 30 વર્ષ છે 12મી સદીના. એટલે 1735 થી 1745, 1735 થી 1745 से 12वीं સદી ત્યાં પૂરી થઈ. 11મી સદી, સોરી માફ કરજો, 11મી સદી ત્યાં પૂરી થઈ. અને 1745 થી 1775 એ 30 વર્ષ છે 12મી સદીના 30 વર્ષ. એમ કરીને 40 વર્ષની પાતશાહી બતાવેલી છે. 1735 જાહેર થયા કુંભના મેળાની અંદર અને ત્યારથી એમની પાતશાહી શરૂ થઈ. તો 1735 થી 1745 10 વર્ષ છે એ 11મી સદીના અને 1745 થી 1775 જે છે એ 12મી સદીના 30 વર્ષ. એમ કરીને 40 વર્ષની પાતશાહી બતાવેલી છે. तुम में से कोई होएगा ऐसा, तो હવે આપણને ધની કહે છે तुम में से कोई होएगा ऐसा जो पहुंच के करेगा वफा, बीच जवानियां आगू जवान जाहिर फेर हुए निदान. કે કુરાનની અંદર આ લખેલું છે. હવે એમ કે કુરાનમાં પહેલેથી આ લખેલું છે કે મોમિનોની અંદર કોઈ એવો સિરદાર હશે, એમ કે છે એમ કે જે ખુદાની આજ્ઞાનું પાલન કરશે. અને જે આપણને બધી ખબર છે કે સ્વામી પ્રાણનાથજી, અત્યારે આપણને બધી ખબર પડી ગઈ, પણ આ ચોપાઈ છે એ ચોપાઈ આપણે આપણા માટે લઈએ તો તુન મેં સે કોઈ હોએગા એસા. હવે આપણને ધની આપણને બતાવી કહી રહ્યા છે અત્યારે આ ચોપાઈ છઠ્ઠા દિવસની અંદર લઈએ કે ભાઈ હવે આ મોમિનની અંદર કોઈ મોમિન એવો છે જે કાર્ય ઇન્દ્રાવતી સખીએ કર્યું, સ્વામી પ્રાણનાથજીએ કર્યું, તમારામાં એવું કોઈ છે ખરું કે જે ઇન્દ્રાવતી સખીએ કર્યું એવું જ તમે કરો? હા, ધનીના ઈશ્ક માટે ધની સાથે લડી રહ્યા છો, ધનીના ઈશ્ક માટે ઇન્દ્રાવતી સાથે લડી રહ્યા છો, ધનીના ઈશ્ક માટે ઇન્દ્રાવતી સખી સાથે લડી રહ્યા છો. રાસની અંદર ઇન્દ્રાવતી ને કેસરભાઈનો ઝઘડો તમે લડી રહ્યા હતા તે સમય, તો અહીંયા કેમ નહીં? તો ઇન્દ્રાવતી સખી આ કર્યું, તો ઇન્દ્રાવતી સખી આ કર્યું, તો એમની હોડમાં ઇન્દ્રાવતી કર્યું, તો હું કેમ ન કરું? એ આપણાની અંદર છે. અહીંની આ હોડમાં કેમ નથી આવતા? તાર તો ના ભાઈ, ધનીની મહેર તમારી પર બહુ છે, તારે આપણી મક્કારીઓ છુપાવવા માટે આ બધું કરી રહ્યા છે, કહી રહ્યા છે એ ધનીની મહેર તમારી પર બહુ છે, આ છે તે છે. તો બ્રહ્મ સૃષ્ટિ કેવી? ધનીની મહેર તો મોમિનો પર એક સરખી છે, બધા પર મેરાસદિલ મોમિન કરીને બિરાજમાન છે. ધની બધી જ નિયામત આપી દીધી છે. હવે તો આ મક્કારીઓ છે ને એ બધી બહાર દૂર કરો, નીકળવું પડે, સંસારમાંથી બહાર નીકળો. સંસારમાંથી પહેલા બહાર નીકળો, બહાર નીકળીને જુઓ તો ખરા. આપણે તો કેસરી સિંહ છે ગર્જના કરવાની, હવે ગર્જના કરવાની બદલે તો તમે બધી મક્કારીઓ બતાવી રહ્યા છો. સમય નથી મળતો, આ નથી મળતું, તે નથી. કોના માટે સમય નથી મળતો? શું કરી રહ્યા છે એવું? સમય નથી મળતું એ તમને અખંડ કરી રહ્યા છે, એ તમને પરમધામ લઈ જવાના છે, તો તમે પાછળ રહો એમની પાછળ. તો આપણે માનીએ ના ભાઈ સમય નથી મળતો, સાચી વાત છે. જો તમને પરમધામ ધનીના ચરણોની અંદર લઈ જતા હોય તો એમાં ડીવારો.
એ તમને નરકની અંદર લઈ જશે. મીન્સ અંદર સંસારની અંદર ઘુસાવી રહેશે. સંસાર એક નરક છે, બીજું કશું નથી. દુઃખ ને દુઃખ સિવાય બીજું કશું નથી. દુઃખની અંદર લઈ જશે. એટલે કે तुम में से कोई होएगा ऐसा जो पहुंचे કે કરેગા વફા. ધનીના વચનો પર ચાલી અને ધનીનું કાર્ય બધું કરશે, એવું કોઈ છે આપણાની અંદર? ધનીના વચનો સાંભળવાનો ટાઈમ નથી ને, ધની જે માર્ગ બતાવે છે માર્ગ પર ચાલવાનો ટાઈમ નથી ને, તો પછી બતાવવાની તો શું વાત રહી? ધનીના વચનો સાંભળવાનો સમય નથી આપણી પાસે, તો પછી એ માર્ગ પર ચાલવાની તો દૂરની વાત છે. આપણી બ્રહ્મ સૃષ્ટિ છે, પરમધામ જવું છે, ધનીના ચરણોની અંદર રહેવું છે અને ધનીના કાર્યની અંદર પીછે હટ કરવી છે. મોમિનનો દાવો છે આપણો. ધની અહીંયા કરી રહ્યા છે, આપણને બતાવી રહ્યા છે. હવે ચેતો તો ખરા, કોઈ છે તમારા ધની આપણને આપણી જે શક્તિ છે એ શક્તિને પ્રજ્વલિત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ તારી અંદર બધી જ શક્તિ છે, તું આંખો ખોલીને જોતો ખરી. તું આ શક્તિને પ્રજ્વલિત કરો ને તમે. बीच जवानिया आगू जवान, બહાર ફેર હુએ નિધાન. જે રીતે સ્વામી પ્રાણનાથજીએ સિરદારી કરી એવી સિરદારી તમે કરવા તૈયાર છો? વિચારો સુંદર સાથ. અને નહીં તો એના ભાવાર્થ નીચે વાંચેલા લખેલા છે, વાંચી લેવાના. આખી જિંદગી વાંચશો તો એ કશું નહીં મળે. આખી જિંદગી વાંચશો તો કશું નહીં મળે. એના અર્થ જોઈ લેશો તો કશું જીવનમાં નહીં મળે. પણ એ વાંચ્યા પછી એ આપણા જીવનની અંદર કેવી રીતે લાગુ પડે છે એને વિચારો, એને દિલથી વિચારવા પ્રયત્ન કરો કે ધનીનો ઈશારો શું છે આની અંદર, ધની શું કહેવા આપણને માંગે છે. પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. આ સત્સંગ પત્યો નથી અને આપણે આપણી માયામાં ચાલુ. જેવા હતા એને એવા ને એવા પથ્થર જેવા છે આપણે. જ્યાં સુધી પાણી રેડે ત્યાં સુધી ભીનો, નહીં તો પછી હતો ને એવો કોરો કોરો, કોઈ દારૂ ન બીજાય. અને એ આપણને ધનીય બનાવેલા છે. એની પાછળનું કારણ કે આપણો ઈશ્ક રબદ. અને એમાંથી બહાર નીકળો. પોલું તો બધા વગાડે, સોબેલું વગાડે તો હું જાણું કે તું સાણો છે. પરમધામની અંદર આપણને નૂરી તન હતું, ધનીનું તન હતું અને એની અંદર આપણે પૂછતા હતા કે ઈશ્ક અમારો વધારે છે, ઈશ્ક અમારો વધારે છે. હવે તમે દૂર જઈને બતાવો કે તારો ઈશ્ક બતાવો. માયામાં રહીને તું બતાય તો હવે તારો ઈશ્ક હું સમજુ કે ના ભાઈ તારો ઈશ્ક વધારે છે. છોડો ને, અને છોડો. આજે ને કાલે પરમધામ જવું હશે તો છોડવું પડશે ને પડશે જ. આની અંદર કોઈ મન મેક નથી. આજે ને કાલે છોડવું તો પડશે જ. તો જો આજે કાલે છોડવાનું હોય તો આજે કેમ ન છોડીએ? અને છોડવાનું તો છે જ. વ્રજનું ઉદાહરણ તમે જુઓ, વ્રજનું તો ઉદાહરણ તમે જુઓ ને, કે જેને કારણે આપણે એમની સાથે રાસ ન ખેલી શક્યા અને જ્યારે એમની સાચી પહેચાન થઈ તો ગૌપછવદ સમજીને બધું છોડીને ચાલ્યા ગયા આપણે. તો શું હજુ ખરેખર આપણને સાચી પહેચાન નથી થઈ? જાતે પ્રશ્ન કરો. હવે દિલમાં જાતે પ્રશ્ન કરો, શું ખરેખર પહેચાન નથી થઈ આપણને? સમયને ધ્યાનમાં આપી આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. પ્રકરણ 20 ચોપાઈ 462 આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આ ચોપાઈને પણ દોડાવીએ. માફ કરજો, ઘણો સમય લઈ લીધો. तुम में से कोई होएगा ऐसा जो पहुंच के करेगा वफा, बीच जवानियां आगू जवान, बाहर फेर हुए निदान, बाहर फेर हुए निदान. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर सात की जय,
સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.